દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રાશન શોપ મારફતે અનાજ આપવામાં આવતું હોય છે। આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને 24/7 માં કોઈ પણ સમય લાઇનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો ભાવનગરમાં પ્રારંભ થયો છે। કોઈ પણ રેશન કાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલો છે તે ત્યાં આવી પોતાનો થંબ લગાવી તેને મળવાપાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે। આ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે પ્રારંભ કરાયો છે। આ પ્રસંગે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, કલેક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકાર શ્રી સ્માર્ટ FPS મોડલ પ્રોજેક્ટ અંતર્ગત આજે ભાવનગર શહેર કરચલિયાપરા ખાતે અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે ખાસ દિવસ છે। આજે આ ભાવનગર ખાતે એટીએમ જેમ પૈસા આપણે એટીએમમાંથી કાઢીએ છીએ એમ એટીએમ એક રૂપિયો ઓછો આવે નહીં એ રીતેની જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે ત્યારે પહેલાં તો આપણા દેશના અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી બેન નીમુબેન બામણિયાને અભિનંદન આપું છું કે એમના મત વિસ્તારમાં ગુજરાતની અંદર આ પહેલું પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે। અનાજનું જે એટીએમ છે તે એટીએમનું જે કહી શકાય કે લાભાર્થીઓ આસાનીથી જે લાભ લઈ શકે તે માટે આજથી આ જે એટીએમ છે તે ખુલ્લું મૂકવામાં આવશે। કેન્દ્રીય અને અન્ન પુરવઠા મંત્રી નીમુબેન બાંભણિયાના વરદ હસ્તે આ જે એટીએમ છે તે એટીએમ મૂકવામાં આવી રહ્યું છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર છે એમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, આજથી આ એટીએમ શરૂ થનાર છે, ગુજરાતનું સૌપ્રથમ આ એટીએમ કહી શકાય, કેવો લાભ મળશે લોકોને, શું કહેશો સાહેબ આ બધું? આ બેંકના એટીએમ જેવું એટીએમ છે। આની અંદર એટલું ફરક છે કે ઘઉં અને ચોખા છે। અહીંયા એક આ જે વિન્ડો છે એની અંદર પોતાનું રેશન કાર્ડ નંબર નાખશે એટલે ડેટા આવશે કે કયા કયા લોકોના નામ નોંધાયેલા છે। આ કરચલિયાપરા આપણો જે વિસ્તાર છે એ સામાન્ય રીતે નિમ્ન મધ્યમ વર્ગના લોકો છે, જે લોકો કારખાનાઓમાં કે એવી નોકરી કરતા હોય કે જેમાં એ લોકો કદાચ મોડી સાંજે ફ્રી થતા હોય કે વહેલી સવારે ફ્રી હોય તો અત્યારે 24 કલાકમાં ગમે ત્યારે અહીંયા આવીને જેમ બેંકના એટીએમમાંથી આપણે રોકડા રૂપિયા ઉપાડીએ છીએ એવી જ રીતના અહીંયા આ લોકો પોતાના ઘઉં અને ચોખા ઉપાડી શકશે। આને કારણે બે વસ્તુ છે, એક તો આની અંદર ચોક્કસ માપ આવશે, આની અંદર 2 ટન માલ રહેશે, ઘઉં અને ચોખા 1-1 ટન। એટલે અમે લોકો આ વસ્તુનું ધ્યાન રાખીશું કે આ ક્યારે ડ્રાય ના થાય। એક બીજું કે આના કારણે લોકોને વધુને વધુ સવલત થશે। અહીંયા કેટલાક ગ્રાહકોને પણ અમે બોલાવ્યા છે કે જે લોકો પોતાના હાથે પહેલી વખત આ મશીન ઓપરેટ કરશે। અમારી અપેક્ષા એવી છે કે આ વિસ્તારના નાગરિકો કે જે લોકોને જે કોઈ લાભ અહીંયાથી લેવા પાત્ર છે એ અહીંયા આવીને એમને અનુકૂળ સમયે લઈ જઈ શકે। અહીંયા એક બેન છે, મેં સાથે હું દીકરાની વાત કરતો હતો કે મારા છોકરાઓ મોટા છે, કારખાનામાં નોકરીએ જાય છે, તો મેં કીધું બેન તમારે ઉચકીને જવું પડે ને કરતાં તમારા છોકરાઓ આવીને ન લઈ જઈ શકે? તો એમણે મને કીધું હા, એના ટાઈમે મળે તો આવી શકે। હવે રાશન કાર્ડની દુકાન 24 કલાક નથી ચાલતી, કારણ કે એ ચલાવનારા માણસ એક વ્યક્તિ હોય છે કે જેનો પોતાનો પરિવાર હોય તો એ 24 કલાક ન ચલાવી શકે। તો આ જે જગ્યા છે એ જગ્યા એમના માટે સુગમ છે, ચલાવવાવાળા માટે પણ સુગમ છે અને અમારા માટે પણ સુગમ છે। અમે પણ જોતા રહીશું, બેક એન્ડમાં બધો જ ડેટા રહે છે કે આની અંદર કેટલો જથ્થો અત્યારે છે, છેલ્લો જથ્થો ક્યારે ભરાયો હતો, હવે જથ્થો વધારે પહોંચાડવાની જરૂર છે કે કેમ। એટલે પાવર ટુ પીપલ એ જે કહેવાય છે એ આ સીધી રીતે આપણે એનું મૂર્તિમંત થતું જણાઈ આવે છે। લોકોને પોતાની સવલત, પોતાની અનુકૂળતા અને પોતાને જે જથ્થો જોઈએ છે એ જથ્થો અહીંયાથી પૂરતા પ્રમાણમાં હોપરમાંથી નીકળશે। એટલે હું માનું છું કે આ બહુ ક્રાંતિકારી પગલું છે। વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે આની અંદર ભારત સરકારને ઘણો મોટો સહયોગ આપ્યો છે અને અહીંયા મારી સાથે કન્ટ્રી ડિરેક્ટરશ્રી પણ હાજર છે અને એમના તરફથી પણ ઘણી બધી ઉત્સુકતા છે કે અહીંયા આપણા નાગરિકોને આના માટે શું ફીડબેક છે, એ લોકો શું સમજે છે, એમનું શું પરસેપ્શન છે આ સર્વિસીસ માટે। અને હું માનું છું કે આ બહુ એક મોટું ક્રાંતિકારી પગલું છે। આપણી નાગરિક જાહેર વિતરણ વ્યવસ્થાની અંદર આમૂલ પરિવર્તન આવવા માટેનું પહેલું પગથિયું આપણે ચડતા હોય એવી અનુભૂતિ થઈ રહી છે। ચોક્કસથી કહી શકાય કે સૌપ્રથમ વખત આ જે એટીએમ છે તે ગુજરાતમાં શરૂ થનાર છે, તેનો સીધો લાભ છે તે ગુજરાતના મધ્યમ વર્ગના જે લોકો છે તેને સીધો લાભ મળશે, ટાઈમ બચશે, તમામ જે કહી શકાય કે સીધી સવલત છે તે લોકો સુધી પહોંચે તે પ્રકારનો અહીંયા આગળ સરકાર દ્વારા આ જે અનાજનું એટીએમ છે તે આજે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે।
કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.